નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રમતગમત જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા આયોજિત બરોડા ફૂટબોલ લીગ BFL 2025ની 5મી સિઝન માટે આજે ખેલાડીઓની હરાજી એટલે કે ઓક્શન પ્રક્રિયા યોજાઈ હતી। સ્થાનિક પ્રતિભાઓથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ આ સિઝનમાં ભાગ લઈ રહ્યા છે। 8 જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓએ આ લીગને સ્પોન્સર કરી છે, જેમણે ઓક્શન દ્વારા પોતાની ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરી હતી। આ પ્રસંગે બરોડા ફૂટબોલ એકેડમીના ફાઉન્ડર સંદીપ દેસાઈ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો। પત્રકાર પરિષદમાં ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ ફૂટબોલ પ્રેમીઓ માટે એક ઉત્સાહજનક માહોલ ઊભો કરશે। તો આવો જોઈએ આ અંગે વધુ વિગતો। અમારો 4th યર છે પાર્ટિસિપેટ કરવાનો બરોડા ફૂટબોલ લીગમાં। અને હું બી નાનપણથી ફૂટબોલ રમું છું। સંદીપ સર મારા કોચ હતા ભવન્સમાં, પછી નવરચનામાં મારા બી એમના ક્લબમાં રમતો હતો હું, તો ત્યારથી હું એમના સાથે એસોસિએટેડ છું। અને આવી ટુર્નામેન્ટનું જ્યારે એમને મને કીધું તો હું બહુ એક્સાઇટ થઈ ગયો હતો, કારણ કે અમે જ્યારે નાના હતા ત્યારે આવી ટુર્નામેન્ટ નથી થતી અને બહુ જ સારું પ્લેટફોર્મ છે આ બધા માટે, ઇન્ક્લુડિંગ પ્લેયર્સ, કોચિસ અને આખું જે ફૂટબોલ કમ્યુનિટી છે બરોડામાં, એના માટે બહુ સારું પ્લેટફોર્મ છે। બધાને એન્કરેજમેન્ટ બહુ મળે છે। જે અમારા ટાઈમ પર કેવું હતું કે આવી ટુર્નામેન્ટ નથી થતી એટલે ઘરથી બી કે ભાઈ આને ફાઇનાન્શિયલી તો કંઈક ધન નથી થતું, ભણવા પર ફોકસ કર। હવે આવી બધી ટુર્નામેન્ટ્સ થાય છે એટલે ઘરથી બી લોકો એન્કરેજ કરે છે અને એટલે ફૂટબોલ પ્રોગ્રેસ થાય છે। આ ટુર્નામેન્ટનું કોન્ટ્રીબ્યુશન બહુ સારું છે ફૂટબોલ પ્રોગ્રેસ થવા માટે બરોડામાં અને ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં, કારણ કે અહીંયા પ્લેયર્સ ખાલી બરોડાના નથી હોતા, ગુજરાતથી આવે છે, પ્લસ આવું બોમ્બેથી આવે છે, બીજા બધા સિટીઝમાંથી આવે છે આજુબાજુના, એટલે બહુ સારું પ્લેટફોર્મ છે। આ અમારું ત્રીજું એ છે, અમે ત્રીજી વાર પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને અમને લોકોને ખૂબ મજા આવે છે અહીંયા। અને ઇવન અમે લોકો ફિટ ઇન્ડિયાના પ્રોગ્રામ બેઝ ઉપર અમને પણ ઘણું સારું લાગે છે કે ભાઈ અમે પણ નરેન્દ્ર મોदी સાહેબને सपोर्ट જે રીતે કરી सकता हो हम कर सकते हैं। बरोड़ा फुटबॉल एकेडमी में ये सीज़न मेरा 5 है। हम फर्स्ट सीजन से ही इनके साथ जुड़े हैं और लोगों को, बच्चों को जो भी डेवलप करने में हेल्प कर रहे हैं वो कंपनी की तरफ से हेल्प कर रहे हैं। तो हमारा मोटो ही वही है कि जो रिमोट लोकेशन के लोग हैं, जो जैसा कि अभी आपके किसी टीम मेंबर ने एक क्वेश्चन पूछा था कि जहाँ तक नहीं पहुँच पा रहे हो उनको कैसे डेवलप किया जाए। हम लोग भी अफोर्ड कर रहे हैं कि ऐसे लोग हैं जिनके पेरेंट्स अफोर्ड नहीं कर पा रहे हैं, उन बच्चों को कैसे मतलब आगे लाया जाए, तो उसके थ्रू हम इन लोगों के थ्रू वहाँ तक पहुँच रहे हैं। Organization is very happy to participate in such type of program in which as per our honorable Prime Minister Modi sir, Fit India and खेलेगा तो जीतेगा इंडिया। जो खिलाड़ी नहीं पहुंच सकते हैं प्लेटफॉर्म पे, उसके लिए ये फुटबॉल एसोसिएशन ने प्लेटफॉर्म बनवाया है। ये प्लेटफॉर्म सबसे लिए बेस्ट है, जिसमें कि खिलाड़ी सीख भी सकते हैं और बहुत आगे बढ़ सकते हैं और बड़ोदरा का नाम इंडिया लेवल पे और इवन तो इंटरनेशनल लेवल पे भी हो सकता है। दिस इज ए गुड इनिशिएटिव फ्रॉम दिस फुटबॉल एसोसिएशन। वी आर रियली थैंकफुल टू प्रोवाइड such type of opportunity to our organization, to participants. This is our first program and we expect such type of participants in future also. હું સિઝન 1 થી આમાં ઇન્વોલ્વ છું અને પાંચમો સિઝનમાં અમે લોકો ફર્સ્ટ સિઝનના વિનર્સ પણ હતા, સો અમે લોકોએ કન્ટિન્યુ રાખ્યું છે પાર્ટિસિપેશન માટે। અને સંદીપ સર મારા કોચ હતા, હું પણ નેશનલ રમેલો છું, તો એમનું પણ એક સપોર્ટિંગ પર્સન છે મારી માટે। અને આ લીગ 5 વર્ષથી જોઉં છું તો એવરી યર ઇમ્પ્રૂવ થાય છે। બધા નવા પ્લેયર્સ આવે છે, એ લોકોને એક સ્ટેન્ડ મળે છે રમવા માટે, એ લોકોને પોતાને દેખાડવા માટે કે અમે લોકો આટલું સારું રમી શકીએ છીએ। સો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ that we are experiencing, and hopefully it goes for a longer time and we can touch as many players as we can. 2 સિઝનથી અમે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને આ અમારી ત્રીજી સિઝન છે। સો આઈ વિશ ટુ ઓલ ધ પ્લેયર ઓલ ધ બેસ્ટ, જેથી કરીને દરેક પ્લેયર્સ જે છે દરેક સિટીના, દરેક ગામના અને દરેક સ્ટેટના, ઇવન તો હવે તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ આવી રહ્યા છે, તો તમામ લેવલના પ્લેયર્સને એક સારું પ્લેટફોર્મ મળી રહે એના માટે આ બરોડા ફૂટબોલ લીગ તરફથી ઘણી સારી એવી એક શરૂઆત કરેલી છે। હું ફૂટબોલ સાથે એસોસિએશનમાં 10 વર્ષથી જોડાયો છું અને આ ફર્સ્ટ ટાઈમ આ લીગમાં પાર્ટિસિપેટ કર્યું છે।
આ પ્લેટફોર્મ ફૂટબોલના ડેવલપ માટે બહુ જરૂરી છે અને આનાથી નવા છોકરાનો ઉત્સાહ બી રહેશે. થોડું કોમર્શિયલાઇઝ કરવાથી એક જાતનું બાળકોને એવું ફીલ થાય કે એમને કંઈ અચીવમેન્ટ કર્યું છે અને એમને ભલે કેટલા રૂપિયા મળે છે મહત્વનું નથી, પણ એમને ગિફ્ટ જેવું ફીલ થાય અને એપ્રિશિએટ થાય બાળકો. આ બહુ સારું પ્લેટફોર્મ છે ફૂટબોલના ફ્યુચર માટે. સો બેઝિકલી આજે બરોડા ફૂટબોલ લીગ સિઝન 5નું અમે જે ઓર્ગેનાઇઝ કર્યું છે ટુર્નામેન્ટનું, એનો મુખ્ય હેતુ હતો કે કોવિડ વખતે અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરવાનું એક સપનું જોયું હતું. બિકોઝ કોવિડમાં બધા પેરેન્ટ્સને અને પ્લેયર્સને એવું હતું કે રમવાથી કોઈ ફાયદો થતો નથી અને ઘરમાં એ જે ફેમિલીને સપોર્ટ છે એવું કોઈ બી ફાઇનાન્શિયલ હેલ્પ કરી નતા શકતા 18 વર્ષની ઉપરના બાળકો. સો જેવું વેક્સિનેશન સ્ટાર્ટ થયું 18 વર્ષની ઉપરના બાળકોનું, એના પછી અમે ટુર્નામેન્ટની શરૂઆત કરેલી અને જેમાં મારા જે પ્લેયર્સ રહી ચૂક્યા છે, એક સ્ટુડન્ટ્સ જે કંપનીના અત્યારે ઓનર્સ બી છે એમનો અને બીજા બધા ઉદ્યોગ સાહસિકો અને એજ્યુકેશનિસ્ટનો સપોર્ટથી અમે સિઝન 1નું ઉદ્ઘાટન કર્યું હતું. સિઝન 1ના ઉદ્ઘાટનમાં હર્ષ સંઘવી સરથી માંડી અને બધા મોટા મોટા ડિગ્નેટરીઝ આવ્યા હતા અને આ જેટલી બી સિઝન 4 સુધી અમે પહોંચ્યા અને સિઝન 5 ચાલુ કરી રહ્યા છે અને બહોળો પ્રતિસાદ આખા બરોડા, ગુજરાત અને ઇન્ડિયામાં મળી રહ્યો છે. કારણ કે આવું પ્રોફેશનલ પ્લેટફોર્મ ફૂટબોલની દુનિયામાં મારા હિસાબથી ગુજરાતમાં બી બહુ ઓછું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં બી પ્રોફેશનલ ફૂટબોલનું પ્લેટફોર્મ બહુ ઓછું છે. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મણિપુર છે, રાજસ્થાન છે, કલકત્તા છે, એવા અલગ અલગ સ્ટેટના જે છોકરાઓ છે, જે ટેલેન્ટેડ પ્લેયર્સ છે, એ બધાને એક પ્લેટફોર્મ પર લાવવાની અમારી એક નાનકડી કોશિશ છે. બરોડા ફૂટબોલ એકેડમીને પહોંચવું છે એ અમારું સપનું છે. એ સપનામાં સાથ આપવા માટે અમારી વિનંતી છે અને જેમાં જે પ્રેસ, જે મીડિયા છે, એનો બી બહુ મોટો સાથ અને સહકારની જરૂર છે અમને. તો તમે બી આપશો તો બહુ સારું છે.